રાજકોટમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના બની છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। તો પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા ભીષણ આગ લાગી અને પડધરી પાસે સહારા યુનાઇટ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હોવાનું સામે આવ્યું। આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો। તો પડધરી પોલીસ તથા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી આવી। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો જામનગરથી પણ વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ મંગાવવામાં આવી હતી। તો રાજકોટમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગની ઘટના બની, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પડધરી પાસે સહારા યુનાઇટ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી। આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો, મોટા પાયે નુકસાન થયું। તો પ્લાસ્ટિક હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો। જામનગરથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ મંગાવી પડી, કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। પ્લાસ્ટિકનું કારખાનું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। વધુ આગ પ્રસરી હતી। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી હાલ।